શું તમારા બાથરૂમ કે બાલ્કનીની ટાઇલ્સ પણ આ રીતના પીળી પડી ગઈ છે, કાળી પડી ગઈ છે, ખારા પાણીના નિશાન આવી ગયા છે અને ઘણા બધા ઉપાય કર્યા છતાં પણ ટાઇલ્સ છે એ નવા જેવી ચમકતી નથી? તો આજનો આ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ, કારણ કે આજના વિડીયોમાં હું તમારી સાથે એકદમ સિમ્પલ, ઘરેલું પરંતુ એટલો ઇફેક્ટિવ ઉપાય શેર કરવાની છું, જેને જો તમે એક વખત કરી લીધો તો તમારી ટાઇલ્સ એકદમ નવા જેવી ચમકવા લાગશે. તો અહીંયા તમને હું રિઝલ્ટ પણ બતાવી દઉં, જોઈ શકો છો અહીંયા તમે. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયાની. તો સૌથી પહેલાં આપણે એના માટે એક સોલ્યુશન બનાવી લઈએ. તો સોલ્યુશન બનાવવા માટે અહીંયા મેં લઈ લીધું છે એક પ્લાસ્ટિકનું કન્ટેનર. તો તમારે હંમેશા એવું વાસણ લેવાનું કે જેનો તમે જમવાનું બનાવવામાં કે ખાવા પીવામાં ઉપયોગ ના કરતા હોય. તો અહીંયા મેં પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે. ત્યારબાદ અહીંયા આપણે લેવાનું છે કપડાં ધોવાનો પાવડર, જે તમે કોઈ પણ લઈ શકો છો, જે બી તમે યુઝ કરતા હોય. તો હું અત્યારે સર્ફ એક્સેલ પાવડર યુઝ કરી રહી છું, જે બ્લુ કલરનો આવે છે. તો અહીંયા હું રેમેડી જે પ્રમાણમાં બનાવી રહી છું એટલા માટે મને 1 ચમચીની જરૂર છે. તમે અહીંયા વધારે પણ લઈ શકો છો. ત્યારબાદ એની અંદર જે બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે એ છે ખાવાના સોડા. તો અહીંયા જે સર્ફ એક્સેલ પાવડર છે એ અને બેકિંગ સોડા બંનેનું માપ આપણે એક સરખું જ રાખવાનું છે. તો 1 ચમચી મેં બેકિંગ સોડા લીધા છે અને 1 ચમચી જેટલો મેં કપડાં ધોવાનો પાવડર લીધો છે. અહીંયા આપણે શું કરવાનું છે કે ત્યારબાદ હવે જે વસ્તુ આપણે ઉમેરવાની છે, જે ખૂબ જ ઇફેક્ટિવ છે, એ છે હાર્પિક. તો અહીંયા તમારે હાર્પિક લેવાનું છે બ્લુ કલરનું, જે આપણે નોર્મલી ટોયલેટ વોશ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે એકલું જે ટોયલેટ ક્લીનર છે એનો ઉપયોગ કરો ત્યારે જે ટાઇલ્સ છે એની ગંદકી છે એ સાફ નથી થતી. તો આ રીતના જો તમે ઉપયોગ કરો તો એકદમ ટાઇલ્સ નવા જેવી ચમકવા લાગે છે. જો તમારી પાસે બેકિંગ સોડા નથી તો એની જગ્યા પર તમે અહીંયા ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમારે 1 પાઉચ ઈનોનું લઈ લેવાનું. તો અહીંયા હવે આપણે છે ને હાર્પિક જેટ એટલું લેવાનું છે કે જેના લીધે આપણે સર્ફ એક્સેલ અને બેકિંગ સોડા ઉમેર્યો છે એકદમ સારી રીતના એનાથી કવર થઈ જાય. ત્યારબાદ અહીંયા મેં એક સ્પૂન લઈ લીધી છે, જેનો હું બિલકુલ વેસ્ટ છે, મતલબ ઉપયોગ નથી કરતી. તો એની મદદથી આપણે આ મિશ્રણને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણને આપણે મિક્સ કરીએ ને એટલે એના પર ઘોઘ જામી જાય છે. ત્યારબાદ અહીંયા તમારે એક સ્પોન્જ લઈ લેવાનું છે, જે થોડું હાર્ડ સ્પોન્જ આવે એ મેં લઈ લીધું છે. અને હાથમાં તમે ગ્લવ્સ પહેરી શકો છો. મારી પાસે ગ્લવ્સ નથી એટલા માટે મેં અત્યારે કોથળીનો ઉપયોગ કર્યો છે, પરંતુ આની અંદર કેમિકલ વધારે હોય એના કારણે ડાયરેક્ટ હાથેથી આ રેમેડીનો ઉપયોગ નહીં કરવાનો. ત્યારબાદ અહીંયા જો એક ટાઇલ્સ ઉપર હું તમને કરીને બતાવી રહી છું, જેથી તમને આઈડિયા આવે કે ટાઇલ્સ કેટલી સરસ રીતના ક્લીન થાય છે. તો બધું જ સોલ્યુશન મેં મૂકી દીધું છે એના ઉપર, અને ત્યારબાદ આપણે જે સ્ક્રબ છે એની મદદથી એને સારી રીતના ઘસી લેવાની છે. અને 5 મિનિટ જેવું આ સોલ્યુશનને આપણે એમ જ રહેવા દેવાનું. અને 5 મિનિટ બાદ ફરીથી આને 2 થી 3 મિનિટ તમારે આ રીતના ઘસી લેવાનું છે. વધારે મહેનત નહીં કરવી પડે, ફક્ત થોડી જ વારની અંદર તમારી જે ટાઇલ્સ છે એકદમ નવા જેવી ચમકી જશે. તો જો અહીંયા મેં આ રીતના ટાઇલ્સને એકદમ સારી રીતના ઘસી લીધી છે. ત્યારબાદ હવે અહીંયા આપણે પાણીની મદદથી આને ધોવાની છે. તો અહીંયા આપણે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, ફક્ત 3 જ વસ્તુની મદદથી ટાઇલ્સને આપણે એકદમ સારી રીતના સાફ કરી શકાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટાઇલ્સ કેટલી સરસ એકદમ વ્હાઇટ થઈ ગઈ છે. તો બાજુની ટાઇલ્સ પણ હું તમને બતાવીશ, જેથી તમને આઈડિયા આવે કે આ રેમેડી કેટલી સરસ રીતના કામ કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ટાઇલ્સમાં ને આ ટાઇલ્સમાં કેટલો ફરક છે. બંનેમાં ખૂબ જ ડિફરન્ટ છે. આ રીતના આપણે પૂરા ટોયલેટની ક્લિનિંગ કરી શકાય છે. તો જુઓ કેટલી વાર લાગી, ફક્ત 5 મિનિટ લાગી અને 5 મિનિટની અંદર જે ટાઇલ્સ છે એકદમ સરસ રીતના ક્લીન થઈ ગઈ. એ જ રીતના હું જે બાલ્કનીની ટાઇલ્સ છે એને પણ તમને સાફ કરીને બતાવું, જેથી તમને આઈડિયા આવે. તો અહીંયા જુઓ પીળા દાગ પડી ગયા છે, એ દાગ ઉપર હું જે સોલ્યુશન છે એને આ રીતના રેડી દઈશ. અને ત્યારબાદ જે બીજું સોલ્યુશન છે એને આપણે સ્પોન્જની ઉપર લઈ અને ટાઇલ્સને ઘસી લેવાની છે. તો જે પાણીના દાગ હોય, જે ખારા પાણીના દાગ હોય છે, એના નિશાન હોય કે ટાઇલ્સ એકદમ પીળી પડી ગઈ હોય, તો આ સોલ્યુશનની મદદથી એકદમ સારી રીતના ક્લીન થઈ જાય છે. તમારે માર્કેટથી કોઈ પણ વસ્તુ ખરીદવાની જરૂર નથી. તો જુઓ હવે આપણે આ રીતના સ્ક્રબની મદદથી એને સારી રીતના ઘસી લેવાની છે. અને જો ટાઇલ્સ ઉપર બહુ જૂના દાગ હોય તો તમારે આ જે સોલ્યુશન છે એને 10 મિનિટ જેવું એમ જ રહેવા દેવાનું. તો મેં આ સોલ્યુશનને લગાવી અને 5 મિનિટ એમ જ રહેવા દીધું હતું, અને 5 મિનિટ બાદ ફરીથી આ રીતના આપણે એને ઘસી લેવાનું છે. તો અહીંયા પણ હું તમને એક જ ટાઇલ્સ ઉપર કરીને બતાવી રહી છું, જેથી તમને આઈડિયા આવે કે આ સોલ્યુશન કેટલી સરસ રીતના કામ કરે છે. મિત્રો, તમે ટાઇલ્સ ક્લીન કરવા માટે કોઈ બહારનું સોલ્યુશન વાપરો છો કે ઘરેલું ઉપાય કરો છો, એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જુઓ હવે આપણે પાણીની મદદથી આને સાફ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે જે પેલી ટાઇલ્સ છે એના ઉપર પીળા દાગ છે, અને આના ઉપર જે પીળા દાગ હતા એ આ સોલ્યુશનની મદદથી એકદમ સારી રીતના સાફ થઈ ગયા છે.
તમે અહીંયા બિફોર અને આફ્ટર રિઝલ્ટ ખુદ જ જોઈ શકતા હશો. તો મિત્રો, આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.